અને મોટામાં મોટું શું મ્યુઝિયમ છે ને મિત્રો, વિશ્વનું સૌથી મોટું જે જૂની વસ્તુનો તમે લાઈવ અનુભવ કરી શકો તેવું આ મ્યુઝિયમ છે, જે આપણા ગુજરાતના વડનગરમાં ખુલી ગયું છે. એ વખત બધું જે સામગ્રી મને દાતા નથણી આ એ વખતના સિક્કા છે મિત્રો. એ વખતના ચોદીના છે સિક્કા બધા. કંકાળ મળ્યું હતું મહારાજનું ઓરિજિનલ. આ જગ્યાએથી નીકળી છે દરેક સામાન. આ અંદરથી ખોદકામ કર્યું છે જૂનું, જે પૂરું રૂમ ટાઈપનું છે. જોઈ શકો કુવા જેવું કંઈક છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ છેલ્લા 3 દિવસથી જોરદાર એવો સપોર્ટ કરે છે ને આજે આપણે આવી પહોંચ્યા છીએ વડનગર. આજે તમને બતાવવાનું છે આ મ્યુઝિયમ. જોઈ શકો છો પાછળ અનંત અનાદિ વડનગર અને પુરાતત્વિક અનુભવાત્મિક સંગ્રહાલય છે અને ઇંગ્લિશમાં પણ ત્યાં લખેલું છે. તો આખો મ્યુઝિયમ આપણે જોઈએ ને તમને પણ બતાવીએ. અને છેલ્લા 3 દિવસથી લાઈવ કરતા હતા આપણે રામદેવી મંડળનું, તે પણ તમને જોરદાર સપોર્ટ કર્યો. તો ચાલો આપણે આજે છે ને આ તમને મ્યુઝિયમ બતાવીએ. સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચાલો અંદર જઈએ. ટિકિટ ચાર્જ શું છે, ત્યાંથી એન્ટ્રી મળે છે ને કેવું છે અંદર. મોટું સુનિલભાઈ કહે છે કે વિશ્વનું મોટામાં મોટું મ્યુઝિયમ છે ને મિત્રો, વિશ્વનું સૌથી મોટું જે જૂની વસ્તુનો તમે લાઈવ અનુભવ કરી શકો તેવું આ મ્યુઝિયમ છે, જે આપણા ગુજરાતના વડનગરમાં ખુલી ગયું છે. તમને બતાવીશ. અને ત્યાંથી એન્ટ્રી ગેટ છે, ત્યાંથી આપણે અંદર જઈને ટિકિટ લેવી પડશે. ત્યારબાદ આપણે જોઈશું અને ટિકિટ ચાર્જ શું છે એ તમને બતાવીએ છીએ આગળ. તો કન્ટિન્યુ બેન આપણે લઈએ ટિકિટ. આપણે અંદર આવ્યા, પણ અંદર તમારા આધાર કાર્ડ કે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી સાથે જુઓ તો અહીંયા તમારે જમા કરાવવું પડશે. તો ફાઇનલી મિત્રો અંદર એન્ટ્રી મળી જશે અને અહીંયા તમારા આધાર કાર્ડ યા તો ચૂંટણી કાર્ડ કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે રાખવું પડશે એન્ટ્રી કરવા માટે. અહીંયાથી એમ ટિકિટ લેવાની તમને બતાવું કેટલી પબ્લિક છે ને આપણો નંબર ક્યારે આવે છે. અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની અને ટિકિટ અહીંયાથી જ લેવાની છે. ફાઇનલી જો અંદર એન્ટ્રી કરી લીધી, ટિકિટ પણ લઈ લીધી છે આપણે. જુઓ અને ટિકિટના આપણને 50 રૂપિયા પડ્યા છે જો એક વ્યક્તિના. ત્યારે પાછળ તમને બતાવો એ મેપ છે. જો આ પ્રકારે જો આપણે ઊભા થવું ને જે જગ્યાએ ઊભા રહો ને એ જગ્યાએ આ રીતના કીર્તિ તોરણ આવ્યું, પછી પેલી બાજુ સિવિલ ને એ બધું આવે છે. તો એ પ્રકારે આ વસ્તુ તમને બતાવું જો કરે છે ને ત્યાં કણ ખુલશે ગમે તે કોઈક જો તમને બતાવું. એ ખોલી દો સામે ત્યાં ખુલી છે ને સુનિલભાઈ ઊભા રહ્યા છે. હમણાં બીજું એ ખુલશે. જો પબ્લિક ઊભી થાય ને એ કારણ આ મેપ છે એ પ્રકારે જે ખુલે છે. તો મિત્રો જો આપણે અહીં પોઈન્ટ ઉપર ઉભા રહ્યા છીએ આપણે અને અહીંયા જો ગમે તે ખુલતા હો જો ત્યાં કણ અલગ અલગ મેપો મારેલા છે. જો ખુલે જાય એ રીતના. જો આ સુનિલભાઈ શૂટ કરીશ. જો અરે ફરીશ છે આજે જો મેપ મારેલું છે ને એ કણ જો અલગ અલગ જગ્યાઓ ખુલશે. જો એક બીજી જગ્યા ખોલી છે, શર્મિષ્ઠા તળાવ ખોલ્યું. ફાઇનલી જો અંદર તો એન્ટ્રી કરી લીધી, ટિકિટ પણ લઈ લીધી છે. જોઈ શકો છો તમે અહીંયા આપણો મેપ જોયો અને અહીંયાથી આપણે અંદર જવાનું છે. પણ અહીંયા બાજુમાં થિયેટર છે, જો પબ્લિક ફૂલ છે. ત્યારબાદ આપણને એન્ટ્રી મળશે. અહીંયા બોક્સ છે તમને બતાવો. હા પછી આવે રેમ્પાર્ટ, પછી આવે છે છત્ર, અને પછી છે સોલંકી પીરિયડ, સલ્તનત મુગલ અને પછી લાસ્ટમાં ગાયકવાડ કે જે મોડર્ન પીરિયડ આધુનિકતા તરફનું વટનાવું તે જે આપણે દિવાલ મળી છે તે આ માટે નીકળી છે. તો આ અલગ અલગ માટીની ફોટો નીકળેલી છે કે જે અને આ મ્યુઝિયમ જે બનાવ્યું છે એમાં પણ જે આ રેમ્ડ અર્થ બનાવવામાં આવી છે તો એ રેમ્ડ અર્થ એની અંદર પણ આ જ માટી યુઝ કરવામાં આવી છે. એટલે કે જે વસ્તુ ઉત્ખનન દરમિયાન નીકળી છે તે વસ્તુ જ અહીંયા યુઝ કરવામાં આવી છે ઓરિજિનલ મ્યુઝિયમ બનાવવામાં પણ. તો ઓરિજિનલ માટી છે અને આ તમે જોઈ શકો છો. હા આ એક રેમ્ડ અર્થ છે કે નીચેનું લેયર્સથી લઈ ઉપરના લેયર્સ સુધી આ માટીથી જ કામ કરવામાં આવ્યું છે. આજ માટે એવો તો લગભગ 6-7 સેમ્પલ છે અને જૂનામાં જૂની માટી આ રહી છે. અલગ અલગ સમય વખતની માટી છે મિત્રો. જે અલગ અલગ પીરિયડ વખતની જોઈ શકો છો. અલગ અલગ કાળ વખતની આ માટી છે જે આવો અહીંયા દર્શાવવામાં જોવા માટે મૂકવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો. હવે આપણે અંદર આવ્યા છીએ અહીંયા શોમાં. જો આપણે મ્યુઝિયમની અંદર આવી છે કે અહીંયા સામે એટલે આપણે આવા હેડફોન જોવા મળશે. તો મિત્રો આ પ્રકારે જો આપણને છે ને હેડફોન મળે છે અહીંયા જોવાનું. જો આપણે ખુલી ગયું અમે અહીંયાથી આપણે
અંદર જવાનું જોઈને આપણે અંદર જો ચા કોફીની વ્યવસ્થા છે. આપણે આગળ જઈ રહ્યા છીએ, આગળ તમને બતાવીએ છીએ. સામે તો દિવાલ તો, અને અંદર આપણને જે સ્ટાર્ટિંગમાં જે થિયેટરમાં જોવા મળે છે ને એ ઇતિહાસનું તમને શું શું જોવા મળશે એ અંદર તમને સમજાવી દેવામાં આવું. સમજાયા બસ તો તમને આગળ મોકલવામાં આવશે. તો તમે આ પ્રકારે જોઈ શકો છો. ત્યાંથી આવશો ને એટલે આ પ્રકારે ઉપર જવું પડશે તમારે. જો ચારે બાજુ આ રીતના આપણે ચોથી આવે અંદરથી. તો આ પ્રકારે અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને જો અલગ અલગ વસ્તુ તમને રિટર્ન વળતો બતાવવાનું જ છું. સ્ટાર્ટિંગમાં આપણે આવ્યા એટલે આપણને અહીંયા એક થિયેટરમાં બતાવી કે અહીંયા તમને શું શું જોવા મળશે વડનગરનું. ત્યાંથી આપણે આવ્યા અને હવે અહીંયા તમને એન્ટ્રી ગેટ છે. અહીંયા ટિકિટ સાથે રાખવી પડશે અને ટિકિટ તમારે બતાવવી પડશે. અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. જો આ બીજી જગ્યાએ આપણને અહીંયા જો આ પ્રકારે અહીંયા પણ જોવાનું આવશે. બીજી પણ થિયેટર આવશે. ટિકિટ લીધી ને જો આધાર કાર્ડ આપણો જમા થઈ ગયું છે. આ રીતના આપણને એક મશીન આવ્યું છે જે આપણો હોન્ડ છે, પટ્ટો છે, સાથે ઇયરફોન છે. આ રીતના સાંભળવાનું આવ્યું છે. ડાલ્યું આગળ અહીંયા એટલે આપણને આ પ્રકારે ગાઈડ મળી છે. એટલે આ તમને જો જશો એ તમને ગાઈડ કરશે. એ પ્રકારે હેડફોન મળી છે સાથે રાખવાનું, જોઈ શકો છો. જો અને તો તમને એવું લાગશે કે અહીંયા તમે અંદર આવી જાવ છે, તમે અંદર જ હોય. જો જો છે એવું લાગે છે તમને. તો ગાઈસ જો મોબાઈલ લાલી છે. પેલા દિવાલ હતી, હાલે છે ને આ દિવાલ, તો આ દિવાલ હાલે છે. જો વખત કેવું હતું, કેટલી ત્રણ વખત જતું રહી. જો મિત્રો સિક્કામાં મળી ગયું. જો આ રીતના મળ્યું હતું એ બધું બતાવ. આખું નગર ડટાઈ ગયું. પેલા આવું હતું. આપણે અંદર એન્ટ્રી કરી છે. અહીં આ પ્રકારે છે. જો ઓ જો આ રીતના તમને જોવા મળે છે. પાછળ શું છે જો તમે મિત્રો જો તમને આ પ્રકારે જોવા મળે છે બધું. આપણે આ ત્રીજી એલઈડીમાં આ ઇતિહાસ તમને બતાવવામાં આવે છે. જો તમને લીપ સલીપની અંદરથી મજા આવે છે. જો આ લીફ આવી આપણા માટે, દરવાજો ખુલશે આપણે અંદર જવાનું. આ પ્રકારે જો હા ભાઈ આપણે આવી ગયા અંદર લીફની અંદર. અને અંદર ફિલિંગ તમે જો જવા દે. જો એક્ઝિટ થઈ ગયા આપણે બહાર. જૂની જૂની વસ્તુઓ છે. આ શું કરવાની છે એ ખબર નહીં પડી. આની પહેલી શરૂઆત કાળ એક જો આ અહીંયા બતાવે છે. આ પ્રકારે આ સાઈડે તમને જોવા મળશે આ મ્યુઝિયમની અંદર. અને જૂની વસ્તુઓ હતા એ હેડો તમને बता देती हूँ. ये सिटी गैलरी है. यहाँ पे आपको देखने को मिलेगा कि ब्लॉग ले रहे हैं. हाँ बोलो, हमें तो पता चला है कुछ नहीं. ओके सो यहाँ पे आपको देखने को मिला कि पहले पीरियड 1 से पीरियड 7 तक सिटी कैसी थी. मतलब यहाँ पानी का स्ट्रक्चर कैसा था, पानी की संग्रह कैसे करते थे, फिर यहाँ पे रिलीजियस स्ट्रक्चर कैसे थे, मकान कैसे थे, पर्यावरण कैसा था, वो सब देखने को मिलेगा. और ख़ास तौर पर हम ये देखेंगे कि यहाँ पे जो पुरातत्व की साइट है
वहाँ पे जो स्ट्रक्चर मिले उसकी यहाँ पे रेप्लिका बनाई गई है, जिससे हम फील कर सकेंगे कि उस साइट पे हमें कैसा फीलिंग आती है। तो आइए और उसका आनंद लीजिए। મિત્રો જોઈ શકો છો આ વસ્તુઓ જૂની એ વખતની અને આ નળિયા છે, જોઈ શકો તમે। ચાલો મિત્રો તમને આગળ લઈ જાઓ। જો કાસ્કો દરવાજામાંથી આપણને મળેલું બૌદ્ધ વિહારનું છે। એ બનાવવામાં આવી છે એ પ્રકારે એમ ને મિત્રો। અત્યારે હું આજે છે ને આ જગ્યાએ ઉભો રહ્યો છું, મને ટોટલી એનો ઇતિહાસ આના અંદર સાંભળવા મળે છે અને આની મદદથી જો સ્ટાર્ટ થઈ ગયું। જો આ જગ્યાએ ઉભો રહ્યો છે મિત્રો, જોઈ શકો છો જોવા માટે અંદર એક ટેલિસ્કોપ જેવું છે, તેથી પણ તમે જોઈ શકો નજીકથી દૂરની વસ્તુ છે અને આગળ બીજી ઘણી એક વસ્તુ શું તમને બતાવું। જો મેમ ક્લાસથી થોડો ફોન દૂર રાખજો। આ ઓરિજિનલ જ છે કે આ બધું છે એ હેઠળ તો નહીં, આ ખાલી રેપ્લિકા બનાવી છે એમ નથી એમ ને। વડનગરમાંથી આપણને મળી ચૂક્યું છે। અલગ અલગ સાઇટ ઉપર કામ ચાલતું હતું, ત્યાં અમને મળેલું છે, પણ આ રેપ્લિકા બનાવવામાં આવી એવું છે એમ। હા અમુક આપણા કંચા કહીએ, શું કહેવાય, લખોટી અંટી અંટીની કે હા, રમત માટેનો સામાન જો એ વખતના જે રમતગમતનો યુઝ થતા ને પાસા કહેવાય। જો સાપ સીડીની ગેમ રમતા નહીં, 4 ભાગતું એ છે બસ। આ બધું જૂને ઠીકરીઓ છે, જો એ વખત જૂને ઠીકરીઓ પણ જોઈ શકાય છે। આ તાંબપત્રો છે, તાંબપત્રો એ વખતના, જો જૂના વખતના श्योर नहीं हूँ कि अभी इस पे लेबल नहीं लिखा था। જો તાંબપત્રો પર લખેલું છે ને એ તમે જોઈ શકો છો। પછી ભાષામાં છે, એ તો નહીં ખબર, ભાષા નહીં ખબર। સંસ્કૃત લાગે છે। शायद देवगिरी भाषा में लिखा है, शायद દેવગીરી नहीं, શાયદ। मैं श्योर नहीं बोल रही, हाँ। शायद। ओके, દેવનાગરી જો આમાં તો શંકર ભગવાનનો પોઠિયો છે। हम आयो ये वक्त क्यों स्ट्रक्चर જો એ વખતના તોંબા પત્ર મળેલા છે, તોંબાના છે। જો बड़ी 7 वक्त ઊભી કરી। વડનગરમાં જે જોવાલાયક સ્થળ, જે જોવાલાયક જગ્યાઓ છે એ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે। દિશા જાણવા માટે આવે છે। દિશા જાણવા માટે જે અલગ અલગ દિશાઓ, જો પૂર્વ, ઈશાઈ, દક્ષિણ, ઉત્તર, પૂર્વ એ રીતના અહીંયા લખવામાં આવી છે ને એ વખત દિશા જાણવા માટે છે ને આનો ઉપયોગ કરવામાં આવતો હતો। એ વખતના ચૂલા છે, જે વખત જો મિત્રો જૂના વખતના દરવાજા, જૂના વખતની વસ્તુઓ છે। જો એક તાતુની સીડી જે અત્યારે પણ આપણા ઘરોમાં ને એવામાં જોવા મળે, દરવાજા આ જૂના દરવાજા એ વખતે પણ જોવા મળે છે। આના જે મેપ છે, ભાષાઓ છે, મેપ છે, શંખ છે। બાંધકામ કેવું હતું કે તમને જોવા મળ્યું? અને અહીંયા જો આ જૂના વખતનું કંઈક છે, પણ અહીંયા હિંચકો જોઈ શકો છો જૂના વખતના એ। અને અહીંયા પણ તમને નજીકથી બતાવું। જો આ જૂના વખતના બાંધકામ, ઘરની ડિઝાઇન કઈ રીતના હતી એ અહીંયા દર્શાવવામાં આવી છે, જોઈ શકો છો। જો જૂના વખતના એ વખત ઘર, બંગલા, નગરમાં કઈ રીતના ડિઝાઇનથી ઘર બતાવે એ પણ અહીંયા જોવા મળે છે, આપણને જોઈ શકો છો। તો ફાઇનલી જો અહીંયાથી આપણે અંદર જઈએ છીએ તો જોરદાર જોવાનું છે। અહીંયા જો ઓરિજિનલ વસ્તુઓ અહીંયા લગાવેલી છે। જો મિત્રો એ વખતના લાઈવ દરવાજા અહીંયા તમને જોવા મળે છે, લાઈવ જૂની વસ્તુઓ સંગ્રહ કરેલી, એટલે કે મળેલી જે વસ્તુઓ છે જૂના સમય વખતની એ અહીંયા તમને જોવા મળે છે। જો લાઈવમાં એ વખત આ થમ્સ કેવા હતા, જો ઘણું દરવાજા કેવા હતા, પછી આ કબાટ તમે કહો, આ દરવાજો જો જૂનો વસ્તુ, અને અહીંયો એ વખત સમયગાળાની રીત પણ મૂકવામાં આવી। જો અહીંયા કોક છે આ જો જૂના વખતનો। ત્યારબાદ અહીંયા દરવાજા જો જૂના વખતના દરેક વસ્તુ છે ખુદી જોવા મળશે। હવે અહીંયાથી આપણે અંદર જઈશું। रूप लेने लगी। विशेषकर भारत भूमि में आस्था त्याग के आधार पर जीवित और विकसित होती रही है।
जहां कोटि कोटि प्रकार के देवी देवता, आध्यात्मिक सिद्धांत और सामाजिक प्रथाएं मानी और पूजित रही हैं। अर्थात मोह बंधनों से मुक्ति तमाम भारतीय धर्मों का लक्ष्य रहा है। एक समाधिष्ठ योगी के अस्थि शेष हैं। और इस अमूर्त आस्था के मूर्त प्रमाण हमें 2500 साल से अधिक लंबे समय के हर युग से मिलते हैं। તો મિત્રો આપણે અંદરથી જે ઇતિહાસ હતો એ જોયો અને આમ તો જોવા જેવું છે અને આ જૂના જો તમને બતાવું આ તો જૂના એ વખતના પથ્થર એટલે કે પથ્થરના સ્તંભના વસ્તુઓ તમે જોઈ શકો છો અહીંયા મૂર્તિઓ ને એવું છે તમે જોઈ શકો છો જો આ ડિઝાઇનવાળા પથ્થર છે અને આ મૂર્તિઓ પણ છે તમે જોઈ શકો છો અહીંયા પણ જોવા મળે છે અને હવે આપણે આવ્યા છીએ અહીંયા તો અહીંયા તમે આ એ વખતની મળેલી વસ્તુઓ છે એ જોવા મળે છે સામે પથ્થર ઉપર એક મૂર્તિ છે નીલા કલરનો પથ્થર છે બસ અહીંયા એક વસ્તુ પડી છે જોઈ શકો છો ત્યાં મૂર્તિઓ છે જો અહીંયા પણ ઘણી વસ્તુઓ છે અને અહીંયા આ કંકાળ મરીધુ મહારાજનું જેની કહાની આપણે સાંભળીને આવ્યા હાલ ખાસ વાત મિત્રો તમને કહી દઉં ટોટલી વસ્તુ આપણે વિડીયોમાં બતાવી શકીએ ના બાકી તમે એકવાર જરૂર તમારો અહીંયા 50 રૂપિયાની ટિકિટ છે અને આપવું જરૂરી છે કારણ કે તમારો ટોટલી ઇતિહાસ ટોટલી વસ્તુ જોવા મળશે અહીંયા તમને આ બધું આ પ્રકારે તમને જોવા મળે છે હવે આપણે અહીંયાથી આગળ જવાનું તો એ વખતની જૂની વસ્તુઓ અહીંયા પેણ આવી છે તમને દીવા પછી અલગ અલગ આધુનિક વસ્તુ જોવા મળશે જોઈ શકો છો અને આ ઓરિજિનલ એ વખતના મોટા માટલા જેનો અવશેષો આટલા વધેલા છે જોઈ શકો તમે મૂકો એટલે ખબર પડે એનો મતલબ હું સહી મિત્રો મ્યુઝિયમમાં એક ખાસ વસ્તુ બતાવું તમને માહિતી જોઈતી હોય તમારે શું છે ખબર ના હોય તો અહીંયા મૂકવાની એટલે તમને અહીંયા માહિતી મળી જશે જોઈ શકો છો ને એ માહિતી સેન્સર. ગોળાકાર ઘડો ત્યારબાદ બીજી કોઈ વસ્તુ બરાબર જો આ વસ્તુ મૂકી તો અહીંયા આ ગોળાકાર ઘડો એક જો મિત્રો અંદર આ પ્રકારે છેક સુધી તમને આ માટલાનું જોવા મળે છે જે માટલા અને માટીના વાસણો જે પણ હતા એ જૂના વખતના નીકળ્યા છે જે એ અહીંયા જોવા મળે છે ત્યારબાદ જે મોટી વસ્તુઓ નીકળી છે જો અહીંયા દૈનિક જીવનની સંસ્કૃતિના તમને અહીંયા સાક્ષાત અનુભવ થશે જો. આ પ્રકારની એક બધી ઘડા ઉપયોગમાં લેવામાં આવતા હતા ખોદકામ દરમિયાન જો મિત્રો કેવડા મોટા ઘડા કહી શકો પાણીનો સંગ્રહ કરવા માટે જે ઉપયોગમાં લેવાતા એ સમયે જો આ પ્રકારે ગોઠતા નીકળ્યો હતો આ બતાવો ડિસ્પ્લેની અંદર આ રીતના મળ્યા હતા એ તમે જોઈ શકો છો આ ડિસ્પ્લેની અંદર બતાવો છો આ પ્રકારે ગોઠતા આ રીતના નીકળ્યા હતા જે આ બે ગળા છે તો એ તો અહીંયા એ જ મેકવામાં આવ્યા છે પણ બીજા પણ નીકળ્યા હતા જો અને અહીંયા પણ આ તૂટેલા ફૂટેલા વાસણ એટલે કે એ વખત નીકળ્યા તો નીકળતા તૂટી ગયા ભાઈ બતાવું જો આ રંગીનો માટલો જો આ એ સમયના બોરના ઠીલ્યા વર્ષો જૂના છે હો મિત્રો જોઈ શકો તમે અને જોઈ શકો છો આ બોરના ઠીલ્યા એટલે કે અલગ અલગ બીજ જોવા મળશે તમને અહીંયા આ એ વખતનો જૂનો વખત દટાઈ ગયેલો બસ અહીંયા આ દાંતરડું છે જોઈ શકો છો એ વખતનું જંગ કેટલો લાગી જશે મિત્રો જો અને આ એ વખતનો જે આપણે પથ્થર કહીએ ને વાટવાનું જે મરચું ને એવું વાટતા ને એ પછી આ એ વખતની નાની એવી ગરગંટી જોઈ શકો મિત્રો આ ગરબા જો એ આ સેમ્પલ મૂકવામાં આવ્યું છે તમને બતાવું સેમ્પલ અહીંયા મૂકવામાં આવ્યું છે આ ઓરિજિનલ જે વસ્તુ હોય મળી છે એ આ જૂના વખતની ઘંટી જોઈ શકો તમે અને એ વખતના આ માણસોના હાડકા કંકાલ તમે જોઈ શકો છો આ એ વખતના માણસના હાડકા જોઈ શકો મિત્રો
અને ખાસ તમને કીધું અહીંયા આવશે ને તમને કોઈ પણ વસ્તુની ખબર ના હોય તો તમે આ હેડફોન તમને ટોટલી જે પણ જગ્યાએ જશે એ જગ્યાનો તમને ઇતિહાસ સમજાવશે. તો આ એ પ્રકારે સેટ કરવામાં આવ્યું છે ને તમને આ રીતના એક આપશે. કઈ ચાલો ઈકણ જઈએ. ના જોવાનું છે ને અંદર ઘણું છે ઓ અંદર જોવાનું છે એટલું છે મિત્રો. આ એ વખતના જે સિમ્બોલ કહી શકો કે સિક્કા કે સિમ્બોલ જે પણ ધર્મનો દર્શાવતા હોય ને એ પ્રકારે અલગ અલગ ધર્મ દર્શાવતા તમે જોઈ શકો સિક્કા છે. અહીંયા તમને બતાવું હું આગળ જઈને તો અહીંયા તો ખાલી છે. અહીંયા સિક્કા છે જો આ એ વખતના સિક્કા છે. મુદ્રાઓ તમે કહી શકો અલગ અલગ રાજાઓ મહારાજાઓના જે સિક્કા ચાલતા એ વખત કોડી અને શું છે મોલ્ડ એન્ડ ક્રુઝ સિમ્બિયલ એ રીતના કોક છે મિત્રો જોઈ શકો છો. વાસણે મૂકવામાં આવ્યા છે અને અહીંયા સિક્કાઓનો ચાલો સિક્કા બનાવીએ એક સિક્કો. તો મિત્રો આ પ્રકારે તમે અહીંયાથી માહિતી લઈ શકો. અહીંયાથી તમે માહિતી પણ લઈ શકો મિત્રો. અને અહીંયા સિક્કા છે તમને જોવા મળે છે. સામે તમને અહીંયા પણ એક મોટું જોવા મળે છે ત્યાં પણ જોવા મળે છે. અને ઠીક કર્યો ને એવું છે જો અહીંયા જો એ વખતના સિક્કાને એવું તમને જોવા મળે છે. અહીંયા જો સિક્કા છે મિત્રો એ વખતના ચોદીના છે સિક્કા બધા. આ જો આ બધું મળેલી વસ્તુ છે મિત્રો. અને અંદર જઈને તમને બતાવું અહીંયા જૂની વસ્તુઓ છે. અને સુનિલભાઈ કાકાના બાજુમાં બેસી ગયા છે જોઈ શકો છો. અને ચોકણે છે જો रेगिस्तान का ऊंट कटारा फिर खुदा फिर भरा पीपल भी इसमें होती है. जवासा घमासा अभिषा के साथ विंध्याचल की कूड़ा झाड़ और खैरमूल है. वंश लोचन काकड़ सिंगी नगर मोथा के संग और फिर डाला है घी गाय का घी. जिंदगी मीठी हो जाती है जिसने ये कड़वी दवाई पी. मिलाकर जमुद्वीर की 1000 जड़ी बूटियां मैंने है बनाई लाख लोगों की. अरे भाई बस 3 कौड़ी दो. કાકાની બાજુમાં આપણે બેઠા છીએ. અવાજ આવતો હોય તો ચલો આ રીતના તમને વિઝ્યુઅલે જોવા મળશે અને લાઈવ એ વસ્તુ જોવા મળશે જૂના વખતોનું. હા જો દરવાજો ઓમાં જવાય એવું છે બંધ છે. તો ચાલો આપણે જોયું. આ તમને સિક્કા બતાવું હું. આ રે 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 મુદ્રાઓ એ જૂના વખતના સિક્કા જો આ વખતની મુદ્રાઓ અલગ અલગ લાઈવ તમે બતાવો જોઈ શકો. એ વખત આવા સિક્કા હતા જો ઉપયોગમાં લેવાતા હતા. જોઈ શકો તમે બતાવો તો આઈડિયા આવે તમને. રાજાઓ મહારાજાઓ તો આ સિક્કા મળી આવ્યા. અહીં જેના અહીંયો પણ છે જો. અને આગળ તમને બતાવી આ બતાવો પેલા સિક્કા રે બતાવો હોય તો પછી રે ભરેલા જો આ સિક્કા છે ચોદીના છે સિક્કા હા પાછા. તો મિત્રો ચાંદીના સિક્કા તમને એ બધા સંગ્રહિત કરેલા છે. ના અહીંયા તાંબાના છે 75 અલગ અલગ સાલના. અને અહીંયા ફૂટી કોળી એ ફૂટી કોળી કહેતા એ આ કોળી છે ફૂટી કોળી કહેતા એ જોઈ શકો છો. શિખર એક કોળી છે કે બીજી છે ખબર નહીં હો. પણ આ જો અહીંયા ઠીક કરી રમવા માટેની મળેલી છે. અને અહીંયા એ પ્રકારે જાણી વસ્તુ તમને ઘણી જોવા મળશે. અને અહીંયા પણ શિખર જો ઓહો શંખ આવ્યો. જો બ્લોક ઘણો લોબો થઈ જશે લગભગ મારા અંદાજે. અને અહીંયા છે ને આ શંખના અલગ અલગ જે મોડલ છે અલગ અલગ વસ્તુઓ મળી છે. શંખના જે પણ જે તૂટી ગયેલા ભાગી ગયેલા શંખના કટકા જોથી મળ્યા છે ને જે આપણો પહેલાં યુઝ થતા યુદ્ધમાં વગાડતા હોય યા તો પૂજા વખત વગાડતા હોય એ વખતના જો આ બધા અલગ અલગ ઓરિજિનલ શંખ
તમે જુઓ ખાલી આ બનાવટી નહીં, આ જે મળેલા છે એ છે, તમે જોઈ શકો છો છે ખુદી. અને અહીંયા પણ છે કટકા. જો અહીંયા બંગડીઓનું છે લગભગ, એ અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વસ્તુ છે. અને આગળ તો જોવાનું ઘણું છે. લગભગ આપણા વિશ્વનું સૌથી મોટું કહેવાય છે કે મ્યુઝિયમ સાહેરે બનાવવામાં આવી છે. અને આપણે આવ્યા છીએ ચાલુથી એક જ દિવસ કે 2 દિવસ થયા છે જોવા માટે આવ્યા છીએ. જો અહીંયા પણ આ બતાવવામાં આવી છે માટલા. અને આ તો જો કે આવું છે બધું સામાન મૂકવામાં આવે છે એ વખતનો જે મળેલો છે. આ ગ્રંથ જેવું કંઈક છે. તો મિત્રો જો તમે, મને એટલી ખાસ પેલી નહીં પણ તમને બતાવું. અને તમારે વધારે માહિતી આ ઓમો મળે છે, આ જે પગડવાનું છે એમાં. જો મિત્રો જોઈશું એ વખત બધું જે સામગ્રી મળે, દાંતરડું છે, પછી ઘડી જેવું છે, પછી જૂની વસ્તુ નીકળી છે, તમને બતાવું. જો બધા અલગ અલગ ચક્કો છે, નાની મોટી વસ્તુઓ છે બધી. આ વડનગરની અંદર ખોદકામ કરતા મળી આવેલું છે ટોટલી વસ્તુ. ખીલા નળીઓ જો. અને અહીંયા આ શું વસ્તુ છે એ ખબર નહીં, બાકી એ વખતનું છે. જો અહીંયા પણ છે, તમને બતાવજો. એ વખતની વીંટી નથણી લોકોની એ વખત આ જે વર્ષો જૂની વસ્તુઓ છે. જો અહીંયા પહેરવાના આભૂષણની દરેક વસ્તુ છે, સમજી લો. બસ અહીંયા મૂર્તિઓ જેની તાંબા પિત્તળ જે પણ હોય નહીં એ તમે અહીંયા જોઈ શકો છો. તાંબાની કલાકૃતિઓ છે ને, તાંબાની કલાકૃતિઓ છે એટલે તાંબાની વસ્તુઓ છે. અને શીશાની વસ્તુઓ છે. તો અહીંયા શીશાની આ બધી વસ્તુઓ છે, જોઈ શકો છો. બંગડી ને અમુક કડું જે પણ વસ્તુ છે. અને અહીંયા મણકા છે, એ વખતના રાજાઓ મહારાજાઓ મણકા જે દાગીનામાં આભૂષણમાં યુઝ થતા ને એ મણકા છે, જોઈ શકો છો અલગ અલગ. અને આ લગભગ હાથીના દાંતની વસ્તુઓ છે બધી. મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા. અરે આવું છે, આવું છે, એવું છે. જો મિત્રો આ શું છે ભરેલો સિક્કાનો, તમને બતાવું. જો આ સિક્કા છે. જો આપણે નીચે જોઈ રહ્યા છીએ, પૈસા આવી ગયા આપણે નીચે. ઓહ જો આ મોટો ઘોડો છે. આ બનાવી છે પ્રકારે, પણ ઘોડો નહીં, પણ બનાવી છે પ્રકારે તમને ઘોડો લાગે, ગોળ, બાકી કાચ લાગેલા છે. એના રિફ્લેક્શનથી આ રીતના થાય છે. જો આ ગેલેરી આવી. તો મિત્રો આ રીતના તમને ડિસ્પ્લેમાં ટચ સિસ્ટમથી બધું જે તમારી માહિતી જોઈતી હોય જોઈ શકો. સુનિલભાઈ જોવું જો અહીંથી. અભિનંદન, તમે કલાત્મક ક્રાંતિ સ્પર્ધા વડનગરના ભવિષ્યમાં મોકલી છે. ચાલો અહીંયા તમે જોઈ શકો. અનાઉન્સ વેટ યુ ટોકિંગ અલાઉ ધ ઓફિસર. આ રીતના મિરર છે, જોઈ શકો છો. બીજા માળે ત્રીજા માળા આપણે ગયા હતા. બીજા માળા આવી ગયા, ઉપર ગયા હતા આપણે. અને નીચે જોવાનું આપણો. તો મિત્રો ખાસ તો એક વાત કરીએ તો તમારે જોવું હોય તો બ્લોગનું તો આપણે લગભગ બધું બતાવી છે, પણ ઠીક રીતના બતાવી નહીં કે એટલે કે જોવું હોય પર્સનલી તમારે એક દિવસ બગાડીને અહીંયા આપવું જ પડે. અને જો અહીંયા પણ એક માટલું છે મોટું એવું સામે. અને આપણે આવી જાય છે નીચે. આ આધાર કાર્ડ તમને રિટર્ન મળશે. કારણ કે લીધું હતું પહેરવાનું, જોવાનું, વાપરવાનું એ જમા કરાવી દીધું. અને અહીંયા આપણે એક્ઝિટ થઈ જાય છે બહાર. તો અહીંયા પણ તમને બતાવો ટીખમ, કોદાળી, પાવડો, આંબા ઘાટામાં છુપાયેલા ઇતિહાસને ઉત્ખલન કઈ રીતે ઉજાગર કરે છે. તો બધું આ રીતના વસ્તુ તમને માહિતી જોવા મળશે. જોરદાર વસ્તુ છે. ઓરિજિનલ
સાઈડ છે ને ખોદકામ કર્યું હમ. એક રેપ્લિકા બનાવી છે અને એ ઓરિજિનલ સાઈડ તમે એની બહાર જશો એટલે લિફ્ટ લઈને સીધા થર્ડ કરે જશો પછી તો એકચ્યુઅલ સાઈડ કરી શકો. એવું છે એમ ને. જો આ ઓરિજિનલની આકૃતિ એ તમને બતાવો. આ રીતની વસ્તુઓની આકૃતિ નગરની આકૃતિ જો આખું આ ફોટો છે. અહીંયા પણ કેટલીક વસ્તુઓ મૂકવામાં આવી છે. એટલે તમારે ખાસ જોવું હોય ને તો શાંતિથી ટાઈમ લઈને આવવાનું તો તમને દરેક વસ્તુ જોવા મળે. અહીંયા સિક્કા છે તાંબા ચાંદી અને એ પ્રકારે જોઈ શકો છો અલગ અલગ. અને અહીંયા આ કઈ વસ્તુ છે મને ખ્યાલ નથી, બાકી તમે એ છે નક્કી કરી લેજો. અહીંયા પણ કઈ જોઈ શકો છો તમે. અહીંયા હાથીના દાંતની અલગ અલગ બંગડી જેવું છે. આપણે અહીંયાથી ત્રીજા માળ જઈ રહ્યા છીએ હવે. એટલે ત્રીજા માળ જે લાઈવ ખોદકામ કરેલું છે જોવા મળશે સુનિલભાઈ આપણને. હા તો ત્યાં જઈ રહ્યા છીએ. જો આ પ્રકારે જતા રહ્યા મોય અને આવી ગયા લીધમાં. અને આ ખાસ ભાઈ છે આપણે બધું ગાઈડ કરે છે. અહીંયા ચેકિંગ બેકિંગ કરે છે. હા જો અને અહીંયા તમારે કોઈ પણ તકલીફ થાય લિફ્ટમાં તો અહીંયા તમને વાતચીત થશે કે લિફ્ટ બંધ થઈ જાય આ બીજું કોઈ થાય તો. સુનિલભાઈ ચેક કરી રહ્યા છે. જો લિફ્ટ ખુલી થઈ. હવે લિફ્ટની અંદર ત્રીજા માળા આવી ગયા. આ બહાર આવતા રહ્યા. ઝડપી કામકાજ છે. જો અહીંયા તમારે હે રિટર્ન પાછી ટિકિટ. હા 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 તો અહીંયા ટિકિટે બતાવવી પડશે તો તમને જવા દેશે. એ પ્રકારે જો હા જે ઓરિજિનલ આ જગ્યાએથી નીકળી છે દરેક સામાન તમને બતાવું બધું. જો આખી આ જે એ સમયનું જે તમે ફ્રન્ટ કહી શકો. અને આપણે ઉપર આવી જાય છે તમને લાઈવ બતાવવાનું બધું તો કન્ટિન્યુ બન્યા મજા આવવાની છે. ખુદ મને જેમ થાય છે કે હું વર્ષો જૂની નગરીમાં આવી ગયો. તમને બતાવું વર્ષો જૂનું નગર. જો આજે નીકળ્યું છે ને એ દરેક વસ્તુ છે જોઈ શકો છો તમે. આ મ્યુઝિયમ જોઈ રહ્યો ત્યારબાદ તમે જોવા આવી શકો છો આ જગ્યાએ. એટલે મ્યુઝિયમમાં જોઈને બહાર ના નીકળી જતા આવો તો અહીંયા તમે લાઈવમાં જોવા આવી શકો છો. હું તમને જો નજીક જઈને બતાવું. આપણે છેક ત્રીજા માળ ઉપર આવ્યા છીએ. એટલે આ નગર જે જગ્યાએ નીકળ્યું છે આજે તમે જે પણ કહો એ બધું આ સામાન ને બધું એ અહીંયા તમને જોવા મળી જાય છે. જો આવો ને તો આ કેટલું ઊંડું છે તમે જોઈ શકો છો. એ નગરની જે પણ સામગ્રી સામાન જે જોવા બધું મળ્યું છે એ અહીંયાથી તમે જોઈ શકો છો. આપણે અંદર તો નહીં જ જઈએ કારણ કે અહીંયા ના જવાય અંદર તો. બાકી જો આ અંદરથી ખોદકામ કર્યું છે જૂનું ત્યાં પણ છે. ત્યાં છેક સુધી તમે જોઈ શકો. આપણે ફરી નાખવું જોઈ શકીએ એ પ્રકારે. તો આપણે ફરીને તો જઈએ જ છીએ. અને જો આ ખરેખર આપણા માટે ગર્વની વસ્તુ છે કે આ વડનગરની અંદર આટલો જૂના અવશેષો જોવા મળે છે. જે તમામ વસ્તુઓ નીકળી છે ખોદકામ કરતા એ તમે જોઈ શકો છો મિત્રો. આ પુરાતન વસ્તુની આ જો મિત્રો કેટલું ઊંડું છે અંદર. જે પૂરો રૂમ ટાઈપનું છે જોઈ શકો છો હેઠળ. આ જે વખત શહેર હ એના ઉપર આ પૂરણ થઈ ગયેલું છે. આ જમીન ગોળીને બહાર કાઢવામાં આવી છે. તમને જોઈ શકો છો અત્યારે આ પ્રકારે કામ ચાલી રહ્યું. જો અહીંયા લાગી જશે એક બોર્ડર લાગી જશે પણ અત્યારે આ ખુલ્લું છે એટલે આપણે અંદર જવું હોય તો જઈ શકીએ એટલું ખુલ્લું છે. બાકી અહીંયા કામ ચાલુ છે કાચનું એવું તો ફિટ થઈ જશે બરાબર. આપણે તમને લગભગ પહેલું વાર જોશો તમે. આ આપણે પહેલાં જ આવ્યા છીએ જોવા માટે. એટલે કોઈ પણ વસ્તુ જે નીકળી છે મ્યુઝિયમમાં તમને જોવા મળશે. અને તમારે લાઈવ હોય એ અહીંયા જોવા મળે છે. અને અહીંયા જૂનું હનુમાન દાદાનું મંદિર પણ છે. મિત્રો નાનામાં નાની વસ્તુ સાચવી મૂકવામાં આવી છે. વીંટી હોય કે પીંછી હોય જૂના વખતની જે નીકળી છે એ અહીંયા મૂકવામાં આવી છે. અને અહીંયા તમને શર્મિષ્ઠા તળાવ પણ બતાવું. જો શર્મિષ્ઠા તળાવના બિલકુલ બાજુમાં તમને મ્યુઝિયમ જોવા મળે છે. જો તમને આખું સંપૂર્ણ બતાવી. જો લોકો એ ફોટોશૂટ પણ કરી રહ્યા છે. અને આ બાજુ રહીને તમને બતાવવા જૂની સીડીઓ જે જમીન કેટલા છે તમને બતાવું. ત્યાંથી લઈ અને છેક ત્યાં સુધી આ જે ગોળવામાં આવી છે
એ પણ બતાવું. આ બધનો વ્યૂ પણ તમને બતાવું, પણ પહેલાં જે નીકળ્યું છે અહીંયા તો મેટી મારી દેવામાં આવી છે, એટલે તેનું હાચવી રહ આ વારસો હાચવાઈ રહ એટલા માટે. અને આ સીડીઓ છે અને ત્યાં હનુમાન દાદાજીનું મંદિર છે. અને અહીંયા તો જૂના બાંધકામ છે, ખુદી તમને બતાવવા જૂનું નીકળ્યું છે બધું. અને અહીંયા રહીને તમે આખું આ મ્યુઝિયમ બન્યું છે, તો અહીંયા રહીને તમે ઊંચાઈ તો જુઓ ભાઈ, તમે આખું શર્મિષ્ઠા તળાવ અહીંયા રહીને નિહાળી શકો. અહીંયા શર્મિષ્ઠા તળાવ આવો ને તમે જો જોવા જાઓ ને તો ત્યાંથી બોટિંગ પણ પહેલાં તો કરી શકાતું, અને અત્યારે પણ ચાલુ હોય આપણને ખબર નહીં. તો એ પ્રકારે છે ને આગળ તમને જઈને બતાવું થવું. જો તો આ જૂનું જે બાંધકામ છે એ વખતનું, જો ચોકણ કૂવા જેવું કંઈક છે, એ વખતનો કૂવો હશે પાણી બાણી પીવા માટે કરેલું, તો અત્યારે પૂરાઈ ગયેલું છે. અને જો અંદર આ હજી તો બધી દટાઈ ગયેલું છે, પુરાણું છે, એટલે મોય જમીનની અંદર દટાઈ ગયેલું છે, પણ આ નીકળેલું છે સમયમાં. તો ખાસ મિત્રો આ ત્રીજા માળ આપણે આવ્યા ને તો આપણને જોવા મળ્યું, તો જમીનથી ત્રીજા માળથી આ ઉપર આટલું આપણે ઉપર રહીને જોઈ શકીએ છીએ. અને ખાસ તમને તો આ નજારો જોઈ લેતા તો જો મજા આવે એવું છે મિત્રો. એકવાર જરૂરથી વડનગરની આ મ્યુઝિયમની મુલાકાત જરૂરથી કરો, મજા આવશે. તમારા 50 રૂપિયા વસૂલ છે. આવી જૂની વસ્તુઓ તમને જોવા મળે છે, જૂનો ઇતિહાસ જોવા મળે છે, તમને મજા આવશે જોવાની. અને ઘણી એવી જૂની વસ્તુઓ છે જે તમને અહીંયા જોવા મળી જશે. આઈ હોપ મિત્રો તમને આ વડનગરનું મ્યુઝિયમ પસંદ આવ્યું છે. જૂની એવી વસ્તુઓ જ મેં તમને બતાવી, આખી મ્યુઝિયમ બતાવ્યું. અને પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આ બ્લોગ લોબો થઈ જશે, એટલે આપણે આ બીજો ભાગ કરીએ છીએ, જે બીજા ભાગમાં તમને આટલાથી જોવા મળશે. તો ચાલો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ.